પરફોર્મન્સ હતું તે જોઈ શકાય છે કે લોકોમાં ઉત્સાહનો માહોલ છે। ઉત્સાહની સાથે સાથે અત્યારે હાલ જે રીતે અક્ષરે બુમરાહે વિકેટ લીધી, આખી ટીમનું પરફોર્મન્સ જોરદાર અક્ષર પટેલે જે રીતના 2 વિકેટો લીધી અને જે બુમરાહે 4 વિકેટો લીધી 4 ઓવરમાં જોરદાર છે, એની જેવું કોઈ ના થાય। ભારતની ટીમ જે રીતના બેટિંગ કરી છે સુપર, સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન જોરદાર, આની જેવી બેટિંગ જોઈને જ ન્યુઝીલેન્ડ વાળા પાછા પડી ગયા। જે રીતે આ મેચનું સ્ટેડિયમ છે ઐતિહાસિક સ્ટેડિયમ બન્યું, ફરી એક વખત ઇન્ડિયા ટીમ વિજેતા બની। બધા એમ કહે છે કે આ પનોતી છે સ્ટેડિયમ, આ પનોતી સ્ટેડિયમ છે જ નહીં, પણ સાબિત કરાવી આ આપણું સ્ટેડિયમ છે અને આપણા સ્ટેડિયમમાં આપણે જીતીને જ રહીએ। હવે જીતની તૈયારી કેવી હોવી જોઈએ, કેવી રીતે? ભયંકર, અતિ ભયંકર। મજા આવી જાય। હવે જીતનો જશ્ન કેવી રીતે મનાવવાનો? ઘેર જઈને ફટાકડા ફોડવાના અને હુઈ જવાનું। બિલકુલ, તો જે રીતે અહીંયા આગળ લોકો આવી રહ્યા છે, જીત આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ઉત્સાહ જે છે તે ક્રિકેટ રસિકોનો કેવા પ્રકારનો છે અને તેને જ પગલે ક્યાંક ને ક્યાંક આ જે પરફોર્મન્સ પ્રેશર હતું તે બિલકુલ ઓછું જોવા મળી રહ્યું હતું અને અત્યારે હાલ પણ જે લોકોએ કરી બતાવ્યું છે અને ખાસ કરી આ જે સ્ટેડિયમની વાત કરીએ તો સ્ટેડિયમ જે છે તો સ્ટેડિયમમાં પણ હવે ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશી જે છે તે ખુશી વ્યક્ત કરે છે। હું દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે અત્યારે હાલ તમામ લોકો જે છે ઇન્ડિયા વિન વિનના નારા લગાવી રહ્યા છે। આપ જે રીતે ટીમનું પરફોર્મન્સ હતું, અત્યારે હાલ વિજેતા થયા છે વર્લ્ડ કપમાં, આ ક્રિકેટ સ્ટેડિયમ વિશે જે માન્યતા હતી ખોટી પડી છે। બિલકુલ ખોટી પડી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બિલકુલ ખોટી પડી છે માન્યતા। ઇન્ડિયા આપણો વર્લ્ડ કપ જીતી ગયો। જીતની ખુશી હવે કેવી રીતે મનાવી છે? સેલિબ્રેશન કરશો, પાર્ટી કરશો, મોટિવેશન આપશો ટીમને। જે રીતે જીત છે, જીતમાં લોકો મોટિવેશન પણ મળે છે। ખાસ આ સ્ટેડિયમ વિશે જે કહેવાતો હતી અત્યારે હાલ ખોટી પડી। ધોવાઈ ગયું બધું જે બી હતું, જીતી ગયા, 19નું ગમ ભૂલાઈ ગયું થોડું। અત્યારે હાલ જે 2 કેચ છોડ્યા હાર્દિકે અને ઓવરઓલ ઓલ આઉટ કરી, તેને કઈ રીતે જોયું? એમાં કઈ વાંધો નહીં, 2 કેચ તો હવે ચાલશે, હવે જીતી ગયા એટલે બધું માફ। 4 વિકેટ બુમરાહે લીધી અને ત્યારબાદ 3 વિકેટ અક્ષરે પણ લીધી, તેને કઈ રીતે જોયું? बहुत अच्छा लगा मुझे, बहुत मजा आया देखने में। इट वॉज अ नाइस मैच। आगे सेलिब्रेशन कैसा रहेगा? अभी तो बहुत बढ़िया रहेगा। अभी तो हम लोग जाएंगे कहीं पे, सिंधु भवन वगैरह जाएंगे, सेलिब्रेट करेंगे। पूरी रात सेलिब्रेशन है आज तो। अनेक क्रिकेट फैंस और स्टेडियम के लोगों को यहाँ जो टिकट ली थी वसूल हुई है? हाँ बिल्कुल पैसा वसूल, एकदम पैसा वसूल मैच था। विन इंडिया, विन सुपर मैच। परफॉर्मन्स હતી કઈ રીતે જોવો છો? ઇન્ડિયાને આજે બહુ સારું પરફોર્મન્સ કર્યું છે। જે ઇન્ડિયાએ પરફોર્મન્સ કર્યું છે એના માટે હું એમને મતલબ થેન્ક યુ કહું છું। જેમ બુમરાહ વિકેટ લીધી, ઈશાન કિશનના કેચ અને સેમસનની સેન્ચુરી, થેન્ક યુ। બિલકુલ, તો જે રીતે ક્રિકેટ રસિકો નાના બાળકો હોય કે મોટા સિનિયર સિટીઝન, પરંતુ માત્ર ને માત્ર વિકેટ લેવાનો અને જે રીતે સ્ટેડિયમમાં તેમનું હાશકારો છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે। માત્ર ને માત્ર વિજય રથની તૈયારી છે। હવે પછી આગામી સમયમાં જે ક્રિકેટ ટીમ જે છે તે અહીંયા જશ્ન મનાવશે। સાથે સાથે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ તેનો જીતનો જશ્ન જે છે તે રેલી સ્વરૂપે અહીંયાથી કરવામાં આવશે। એટલે કે અત્યારે હાલ તાજકાઈ લાઈને જે છે, તાજકાઈ લાઇનથી લઈને સીધું સિંધુ ભવન રોડ ઉપર અથવા તો આ જે વર્લ્ડ કપ સાથે જે છે તે રિવરફ્રન્ટ ઉપરથી આગામી સમયમાં જે રીતે રથ છે તે કરવામાં આવી શકે છે। ખાસ કરી જે રેલી સ્વરૂપે લોકો જે છે તે તેમનું જાહેર કરી અને સન્માન કરવા માટે આવી શકે છે, તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। મૌલિક જોડાયેલા રહેજો। પ્રણવ, આપની પાસે આવીશ। ભલે અત્યારે જીત થઈ હોય પરંતુ આ 1-2 કલાકનું સેલિબ્રેશન નહીં હોય। આખી રાત આજે અમદાવાદીઓ જાગવાના છે। જે અમદાવાદમાં આવ્યા છે આ મેચને જોવા માટે તે પણ જાગવાના છે। આખી રાત આ સેલિબ્રેશન ચાલશે। કહી શકાય કે આ સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે। આજે ભારત એક નવો ઇતિહાસ રચી દીધો છે। યસ, આજે ભારતે જે ઇતિહાસ રચ્યો ખરેખર ખૂબ જ જોરદાર ઇતિહાસ રચી દીધો છે ભારતે। અને સતત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ભારતે જે આજે વિજય પ્રાપ્ત કર્યો છે એ ખરેખર આપણા માટે ખૂબ જ
ગર્વની વાત છે. અને જે ઇન્ડિયાના ટીમ વર્ક હતું એક અનબિલિવેબલ, ખૂબ સરસ. અને આગળના બેટ્સમેન જે રમ્યા 255 નો જે ટાર્ગેટ આપ્યો એ ખૂબ સરસ, અને એના લીધે આપણી જીત થઈ છે. આજ કયો પ્લેયર ગમ્યો આજે? આજ બધા સારું રમે, બધા ગમ્યા. બધા ગમ્યા આજે. બુમરાહ બોલિંગમાં, બુમરાહ બેટિંગમાં, સંજુ સેમસન. અચ્છા, શું છે? આજ કયા પ્લેયર સારું રમ્યા? સારી બોલિંગ કોની? સંજુ સેમસન પછી બુમરાહ, બધા સારું રમે, બધા બહુ સારું પરફોર્મન્સ આપ્યું. ઓકે, કેટલો એન્જોય કર્યો આજની મેચ? બહુ જ મસ્ત એન્જોય કર્યું, બધાને મજા આવી ગઈ. ઓકે, જે કે બધાને મજા આવી. Oh, sir, it's a historic win for India. After 2044, this is the best match I've ever seen. They have swept clean of New Zealand. And to be fair, the Hardik Pandya's bowling was the top class. 3 bolt outs continuously, and it has gone the match completely outside. Yeah. હાર્દિક થી માંડીને બુમરાહ એ તમામ જે લોકોએ છે આજે એન્જોય કર્યો છે, અને કહી શકાય કે તમામ જે ક્રિકેટ ચાહકો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે આ ઇતિહાસ રચાયો છે. ભારતના 140 કરોડ ભારતવાસીઓનું આજે ગર્વ થશે, અને તે એક નવો ઇતિહાસ રચી દીધો છે ભારતીય ટીમે, અને એમાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે. આજની મેચ કેવી લાગી? બહુ મજા આવી મેચ રમવામાં. જોઈ વિકેટ કેવી લાગી છે? પડી કેવી? મસ્ત, એકદમ મજેદાર. આપણા બેસ્ટમેન તો ધોઈ નાખ્યા બધાને. અરે બરાબર ધોઈ નાખ્યા આજે તો. જોઈ શકાય બધા લોકોએ ધોઈ નાખ્યા. એ દ્રશ્યો હતા, એ દ્રશ્યો અલગ પ્રકારે હતા, કારણ કે જે મેચ વિન થઈ છે અને મેચની અંદર જે એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જે બહાર છે એ તમામ જે લોકો છે તે બહાર નીકળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે એન્જોય છે તે કરી રહ્યા હતા. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે ચાહકો છે, ક્રિકેટ ચાહકો છે, તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા, અને તમામ જે લોકોએ અભિવાદન છે તે કરી રહ્યા છે, અને સેલિબ્રેશન છે તે કરી રહ્યા છે કે ભારતની ઐતિહાસિક આ જીત, અને આ જીત ઇતિહાસના પન્નાઓમાં લખાઈ ગઈ છે, કારણ કે સતત 3 વખત વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ બની છે. અજય રહી છે આ ભારતીય ટીમના ખેલાડીઓ જે રીતે રમ્યા છે, જે રીતે બોલરોએ જે બોલિંગ કરી છે, તેનો અલગ જ માહોલ છે તે જોવા મળી રહ્યો હતો, અને તેને લઈને આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે કઈ રીતે જે છે. આજની મેચ કેવી લાગી? મસ્ત લાગી, બહુ એન્જોય. આટલું હતું કે આટલી મસ્ત બેટિંગ થશે ને આટલી બોલિંગ સારી થશે? નહીં, મને ખબર હતી બુમરાહ છે તો આવવાનું જ છે. બુમરાહ એટલે ભારત મેચ જીતી જશે. બુમરાહ છે તો જીતી જશે, પણ આપણા બેટ્સમેને બહુ ફાઇન કર્યું. ઓકે, બેટ્સમેને બહુ ફાઇન કર્યું છે. એ દ્રશ્યો હતા એ જોવા મળી રહ્યું હતું. ક્યાંથી આવો છો દોસ્ત? અમે અમદાવાદથી જ છીએ. કેવું લાગ્યું આજની મેચ? કેવી રહી? અરે બહુ સરસ. અપેક્ષા હતી આટલું જોરદાર ખેલાડી? અરે અત્યારની મેચમાં બેટિંગ બેટ્સમેન અહીંયાનો બદલો પૂરો કરવાનો હતો. પૂરો કરવાનો હતો એ પણ સંજુ ચિત્તા સંજુ સેમસન 89 રન સાથે અભિષેક શર્મા, એ તમામ જે ખેલાડીઓની મહેનત અને સાથે જ બેસ્ટ ફિલ્ડિંગ છે તે જોવા મળી રહી હતી. અને ઇન્ડિયા છે આજે કોણ ગમ્યું? આજે કયો ક્રિકેટર ગમ્યું? આજે કયો ક્રિકેટર ગમ્યું? સારું કોણ રમ્યું? બુમરાહ. સારી બોલિંગ કરી, બહુ મસ્ત બોલિંગ કરી. બુમરાહ ગાળો હતો થયો. એટલે કહી શકાય કે ગુજ્જુ ભારે પડ્યા છે. આપણી બનોટી ઉતરી, ઇન્ડિયાની લોકો છે કે તમામ જે લોકો છે એન્જોય છે તે કરી રહ્યા છે, અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના. કેવી લાગી આજની મેચ? અરે જબરદસ્ત, મજા આવી ગઈ. 2023 રિડમ્પશન, લેટ્સ ગો વર્લ્ડ કપ ફાઇનલ્સ. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના, કે જેમાં જે તમામ લોકો છે તે એન્જોય છે તે કરી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ક્યાંથી આવ્યો છે? નામ શું છે? નામ શું તારું? યસ. કોણ ગમ્યું છે? કોણ સારું રમ્યું? સંજુ કે હાર્દિક? હાર્દિક સારું ચોક્કસ દ્રશ્યો છે, લોકો છે તે એન્જોય છે તે કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતે છે આ લોકો છે તે બહાર નીકળી રહ્યા છે, અને જે તમામ જે લોકો છે તે એક જ વાત છે કે આજે ભારતે એક નવો ઇતિહાસ રચ્યો. ડ્રોન દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આ ડ્રોનના માધ્યમથી પણ એક નવી જે કઈ ટેકનોલોજીના માધ્યમથી પ્રણામ, આપ જોડાયેલા રહેજો. T20 વર્લ્ડ કપ ભારતે જીતી.
પ્રણવ, આપ જોડાયેલા રહેજો. મૌલિક પાસે જઈશું. મૌલિક, અહીં સ્ટેડિયમની બહાર તો જાણે કે જન સમુદ્ર હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભલે 4-5 મહિના પહેલા ભારતે દિવાળી ઉજવી હોય, પરંતુ આજે તો અમદાવાદ સહિત આખા ગુજરાત શું આખા ભારતમાં આ જ તસવીરો સામે આવી રહી છે. ભલે સ્ટેડિયમની બહાર લોકો હાજર ન હોય તો પણ લોકો છે તે એન્જોય કરી રહ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદ સ્ટેડિયમની બહારના. વાત છે કારણ કે જે રીતે જીતનો જશ્ન જે છે તે 1,25,000નું ભરચક આ સ્ટેડિયમ છે તેનું ઐતિહાસિક સાક્ષી રહ્યું હતું. ને મેચના સ્ટેડિયમ બહારની વાત કરીએ તો પણ એ જ પ્રકારનો માહોલ, મેચના સ્ટેડિયમની અંદરની વાત કરીએ તો પણ લોકો જીતનો જશ્ન મનાવી રહ્યા છે. અને ડ્રોન શો જે છે તે ડ્રોન શો નિહાળી રહ્યા છે. જે વર્લ્ડ કપના દ્રશ્યો છે તે વર્લ્ડ કપના દ્રશ્યો પણ અહીંયા દેખાડી દેવામાં આવે છે. સાથે સાથે અન્ય ડ્રોન શો થકી જે કરામત છે તે ચોક્કસ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ટીમ ઇન્ડિયાને વેલકમ અને જશ્ન સાથે લોકોને વધાવી રહ્યા હોય તે પ્રકારનો માહોલ જે છે તે ડ્રોન શો દ્વારા બતાવવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમની બહારની વાત કરીએ તો સ્ટેડિયમની બહાર પણ અનેક ક્રિકેટ રસિકો છે, તેમની સાથે વાતચીત કરીશું. આજના જે રીતે પરફોર્મન્સ રહ્યા દરેક લોકોના, કઈ રીતે મૂલવો છો આ પરફોર્મન્સ? हम लोगों को तो पहले ही मालूम था कि ये इंडिया वर्ल्ड कप जीतेगी, दोबारा इंडिया वर्ल्ड कप जीतेगी. हम इंडिया की जीत के जश्न के लिए यहाँ पर आए हैं. બાપુ સરસ ખેલો, બાપુ સરસ ખેલો, बुमराह बूम बूम बुमराह. उसके सिवा 2 विकेट जो है वो लेने में हार्दिक कहीं नाकाम रहा था. माफ है क्या? नहीं, बिल्कुल माफ है. बड़े बड़े गेमों में छोटी छोटी गलतियाँ होती रहती है. में प्रेशर भी रहता है. प्रेशर भी रहता है. बस इंडिया ये गेम जीतनी थी, वो जीत गई गेम. बूम बूम बुमराह. आगे वाला जश्न किस तरीके से मनाएंगे? आगे वाला जश्न और अच्छे से मनाएंगे. खूब है ना, क्या बोलते हैं, खुशियां बांट करके मनाएंगे. બિલકુલ. તો જે રીતે જશ્ન મનાવવાની વાત થઈ રહી છે, બીજી તરફ જે છે તે ડ્રોન શોની તૈયારી સ્ટેડિયમની અંદર કરવામાં આવી છે. તેના સીધા દ્રશ્યો જે છે તે અત્યારે હાલ સ્ટેડિયમની બહાર દેખવા મળી રહ્યા છે. અનેક ડ્રોન જે છે તે સિસ્ટમેટિક રીતે ગોઠવવામાં આવ્યા છે અને વિધિવત રીતે તેનો પ્રારંભ કરી અને તમામ દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. લગભગ અડધો 1 કલાક જેટલો આજે ડ્રોન શો છે તે ચાલનારો છે. 1,25,000થી પણ વધુ ક્રિકેટ રસિકો છે તે આ જીતનું ઐતિહાસિક સાક્ષી બન્યું છે અને તેને જ પગલે આ ડ્રોન શો જે છે તે અત્યારે હાલ યોજવામાં આવે છે. અનેક મહાનુભાવો જે છે તે ક્રિકેટ સ્ટેડિયમની અંદર અત્યારે હાલ હાજર હતા. એ પછી રોહિત શર્મા હોય, ધોની હોય કે અન્ય પ્રીતિ ઝિંટા, આ તમામ આઈપીએલને લગતા જે ક્રિકેટ સ્ટારો જે છે તે પણ અત્યારે હાલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર છે. ક્યાંક જે ક્રિકેટ રસિકો જે છે પણ તે પણ અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે. ભારતના ધ્વજ સાથે જે છે તે જીતની જશ્ન જે છે તે મનાવી રહ્યા છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ તે લોકોની ખુશી જે છે તે ખુશી અત્યારે હાલ અહીંયા આગળ તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવીને જે ફ્લેગ જે છે ડાન્સ કરીને તેઓ બતાવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, નાના હોય કે મોટા, પરંતુ તમામ લોકો જે છે તે માત્ર ને માત્ર તેમને પરફોર્મન્સ જે છે તેનાથી ખુશ હોય તે આ વસ્તુ દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે. નાના બાળકોથી લઈ તમામ લોકો જે છે